એ સ્ટેજની ડાબી બાજુ સ્થાન લે અને વિદ્યાર્થીઓ જે છે એ સ્ટેજની જમણી બાજુ સ્થાન લે. ઝડપથી આપણે સૌ આજે પોતાનો દ્વિતીય પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. એવા હાર્દિક પ્રસંગે આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, વિદ્યાર્થીઓ અને સૌ શિક્ષણમાં રસ ધરાવતા બધા જ મિત્રોનું હું સતીશ પ્રજાપતિ સમિતિ વતીથી હાર્દિક સ્વાગત કરું છું. કે ગણેશ સમા ગુંદાળા નહીં અને શંકર સમા ભોળા નહીં. ગણેશ સમા ગુંદાળા નહીં, શંકર સમા ભોળા નહીં, સિંહોના કોઈથી ટોળા નહીં અને મારું પ્રજાપતિ કોઈથી મોળા નહીં. કે નેતામાં નૈતિકતા નહીં, પ્રજામાં એકતા નહીં, પણ મારું પ્રજાપતિ કોઈથી પાછા પડતા નહીં. અને અરજી વિના રજા નહીં, વાત વિના સજા નહીં, મંદિર વિના ધજા નહીં અને તમારી તાળીઓના ગડગડાટ વિના કાર્યક્રમમાં મજા. કાર્યક્રમને જ્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ઈશ્વરને અહીંયા હાજર કરીએ અને એમને પ્રાર્થનાથી આપણે બોલાવીએ આપણા કાર્યક્રમમાં. તો પ્રાર્થના કરવા માટે આપણા સમાજની બે દીકરીઓ નિયતિ પ્રકાશભાઈ પ્રજાપતિ અને પરી શંકરભાઈ પ્રજાપતિને હું વિનંતી કરું કે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. બિન કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. સતની કાંઠાની કેડી પર પુષ્પ બની પથરાજો. સતની કાંઠાળી કેડી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના જીરવી જીરવી, ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના થાજો. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. વણ થાક્યા ચરણો મારા, નિત તારી સમીપે થાજો. વણ થાક્યા ચરણો મારા, નિત તારી સમીપે થાજો. હૈયા નેરો દીપક મારો, હૈયા કેરો દીપક મારો, ના કદીએ ઓલવાજો. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. વમલોની વચ્ચે નહિયા મુજ હાલ કડોલક થાજો. વમળોની વચ્ચે નહિયા મુજ હાલ કડોલક થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદીએ ઓલવાજો. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. હવે આપણે સૌ રાષ્ટ્રગાન માટે પોતાના સ્થાન પર ઉભા થઈશું. રાષ્ટ્રગાન માટે આપણે બધા તૈયાર. शिष्य
આવેલા છે, હું એમને પછી એક વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી રમેશભાઈ ઓખાજી પ્રજાપતિ, મેં વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી ધીરાભાઈ પાતાભાઈ પ્રજાપતિને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી નિતેશભાઈ જીવાજી પ્રજાપતિને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને આપણા લોકપ્રિય ડોક્ટર ચેતનભાઈ કરશનભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને અમારી શિક્ષણ સમિતિના પ્રતિનિધિ તરીકે હું પ્રકાશભાઈ બાબુભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. मित्रों, ऊंचे आसमान में पंछी भर लेते हैं उड़ान, ऊंचे आसमान में पंछी भर लेते हैं उड़ान, वैसे ही अपनी मेहनत से जिन्होंने छुआ है आसमान. ऊंचे आसमान में पंछी भर लेते हैं उड़ान, वैसे ही अपनी मेहनत से जिन्होंने छुआ है आसमान. पधारे हैं आज हमारे मंच पर मेहमान, पधारे हैं आज हमारे मंच पर मेहमान. निवेदन करता हूँ जोरदार तालियों से कीजिए इनका सम्मान. મિત્રો, આપણી રીત સાવ જુદી, રિવાજ સાવ નોખા, આપણે માટે તો શબ્દો જ કંકુને ચોખા. તો આપણા મહેમાનોનો આપણે પરિચય કરીએ અને એમનું સ્વાગત કરીએ. આપણી વચ્ચે એક એવા મહેમાન છે જે ડોક્ટર છે પણ દવા નથી આપતા. ડોક્ટર છે પણ દવા નથી આપતા. વતન એમનું કોડ પણ વર્ષોથી લવાણામાં રહે છે. પ્રાથમિક શિક્ષણ એમણે લવાણામાં પૂરું કર્યું અને 11-12 ગાયત્રી વિદ્યાલય થરાદથી પૂરું કર્યું. ત્યાર પછી એમણે પોતાનું BA કર્યું મનોવિજ્ઞાનમાં, એ પાટણ પીકે કોટાવાલામાં. એના પછી એમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી MA કર્યું, એ પણ મનોવિજ્ઞાનમાં. એના પછી MPhil કર્યું અને એના પછી PhD એટલે કે ડોક્ટરેટની ડિગ્રી મેળવી. અને 2020ની અંદર એ PhD પૂરું કર્યું. પોતે GSETની પરીક્ષા પૂરી પાસ કરી અને અત્યારે CN આર્ટ્સ અને PD કોમર્સ કોલેજની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર મનોવિજ્ઞાન તરીકે ફરજ બજાવે છે એવા રમેશભાઈ ઓખાજી પ્રજાપતિનું હું હાર્દિક સ્વાગત કરું છું. રમેશભાઈ ઓખાજી પ્રજાપતિનું સાલ દ્વારા સન્માન કરવા માટે આપણા સમાજના વડીલ હું કેસાજી સજાજી પ્રજાપતિને વિનંતી કરું કે સાલ ઉઠાડીને રમેશભાઈને આવકારે. સમિતિના સલાહકાર શ્રી પ્રહલાદભાઈ અચલાજી પ્રજાપતિને હું વિનંતી કરું કે તેઓ મોમેન્ટો આપીને રમેશભાઈનું સન્માન કરે. સમિતિના કારોબારી સભ્ય શ્રી શિવાજી વાલાજી પ્રજાપતિને હું વિનંતી કરું કે પુષ્પગુચ્છ અને પેન આપીને રમેશભાઈને આવકારે. પિતાજી ગયા વર્ષે આપણા કાર્યક્રમમાં હતા અને એમણે કીધું હતું કે હું એક શિક્ષક તરીકે અહીં આવ્યો છું, પણ મારી ઈચ્છા છે કે અહીંયા કોઈ IAS IPS કોઈ કલેક્ટર હોવો જોઈએ. તો રમેશભાઈ જોડે અમે એક સંદેશો મોકલાવીએ કે કલેક્ટર તો નહીં પણ નાયબ મામલતદાર અમારી જોડે આવી ગયા છે અને ધીમે ધીમે કલેક્ટર સુધી અમે પહોંચી જઈશું. તો આપણા બીજા મહેમાન જે આવ્યા છે કે પોતે રડકાના વતની છે. રડકા પ્રાથમિક શાળાથી એમણે પોતાનું શિક્ષણ પૂરું કર્યું, નારોલીમાં પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને ધોરણ 10માં ઉચ્ચ પરિણામ મેળવ્યા પછી
FY PTC કર્યું, પણ ત્યાર પછી સરકારી નોકરી આવી ગઈ એટલે એમણે 2010માં રેવન્યુ તલાટી તરીકે સરકારી નોકરીમાં જોઈન કર્યું. 10 વર્ષ સુધી તેમણે થરાદ મામલતદાર ઓફિસમાં સેવા આપી. 2 વર્ષ સુધી એમણે દાતા મામલતદાર ઓફિસમાં સેવા આપી અને 2023માં ડેપ્યુટી મામલતદાર તરીકે પ્રમોશન મેળવ્યું. અને 1 વર્ષથી તેઓ લાખણીમાં નાયબ મામલતદાર તરીકે સેવા આપી રહ્યા છે એવા શ્રી ધીરાભાઈ પાદાભાઈ પ્રજાપતિનું હું સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. સમાજના વડીલ શ્રી કરશનજી ધર્માજી પ્રજાપતિને હું વિનંતી કરું કે તેઓ અમારા મહેમાન ધીરાભાઈ પ્રજાપતિને સાલ ઉડાડીને સન્માન કરે અને આવકારે. કરશનજી ધર્માજી થોડા આગળ આવી જાઓ ને ધીરાભાઈ, એ સેન્ટર લો ને થોડા બાજુ જાઓ. બસ યસ. સમિતિના ખજાનચી કલ્પેશજી ગમનાજી પ્રજાપતિને વિનંતી કરું કે તેઓ મોમેન્ટો આપીને ધીરાભાઈને આવકારે. કારોબારી સભ્ય આશીષ કરશનજી પ્રજાપતિને વિનંતી કરું કે પુષ્પગુચ્છ અને પેન સાથે ધીરાભાઈનું સન્માન. સમય અને ધન આ તો સૌ કોઈ ખર્ચી શકે, પણ પોતાનું જીવન જે દેશ માટે ખર્ચી શકે એવા મહેમાન આજે આપણી વચ્ચે છે. એ રતનપુરા ગામના આમ તો વતની છે, પણ વર્ષોથી સિદ્ધપુર રહે છે. સિદ્ધપુરની MP હાઈસ્કૂલથી અમે પોતાનું શિક્ષણ પૂરું કર્યું અને ત્યાર પછી 1994માં તેઓ આર્મીની અંદર સિપાહી તરીકે જનરલ ડ્યુટીમાં ભરતી મેળવી. બિહારની અંદર પોતે પોતાની આર્મીની ટ્રેનિંગ પૂરી કરી છે અને 1998 થી 2000 ની વચ્ચે કારગિલ યુદ્ધની અંદર એમણે કામગીરી કરેલી છે. 2000 થી 2002માં અજમેર નસીરાબાદમાં ડ્યુટી કરી અને એ દરમિયાન ડેપ્યુટેશન પર 2001માં 4 મહિના સુધી ભુજની અંદર ભૂકંપ પીડિતો માટેની સેવા માટે કાર્યરત રહ્યા. 2002 થી 2005 સુધી એમણે પઠાનકોટ પંજાબની અંદર પોતાની સેવા આપી. ત્યાર પછી 2007 થી 2009 સુધી સિલીગુડી પશ્ચિમ બંગાળમાં પોતાની સેવા આપી અને છેલ્લે 2011માં ભુજથી પોતે સૈનિક તરીકે રિટાયર્ડ થયા. એવા ભારતીય થલ સેનાના એક્સ સર્વિસમેન નિતેશભાઈ જીવાજી પ્રજાપતિનું હું સમિતિ વતીથી હાર્દિક સ્વાગત કરું છું. નિતેશભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરવા માટે સમાજના વડીલ બાબુભાઈ રૂડાજી પ્રજાપતિને હું વિનંતી કરું કે સાલ ઓઢાડીને આપણા મહેમાનને આવકારે. હું સલાહકાર સભ્ય શ્રી અતુલભાઈ રગાજી પ્રજાપતિને વિનંતી કરું કે તેઓ નિતેશભાઈને મોમેન્ટો આપીને સન્માનિત કરે. સમિતિના પ્રમુખ શ્રી જેતારામ ઓખાજી પ્રજાપતિને વિનંતી કરું કે પેન અને પુષ્પગુચ્છ આપીને નિતેશભાઈને આવકાર. તો આપણી વચ્ચે એક ડોક્ટર એવા છે કે દવા આપતા નથી અને એક ડોક્ટર એવા છે કે એમની જોડે જાઓ તો દવા આપ્યા વગર છોડતા નથી. તો એવા ડોક્ટર ચેતનભાઈ કરશનજી પ્રજાપતિ આપણી વચ્ચે છે, જેમનું વતન દરણાવા છે પણ વર્ષોથી સિદ્ધપુર રહે છે. MP હાઈસ્કૂલમાં એમણે પોતાનું 1 થી 10 ધોરણ પાસ કર્યું છે. LS હાઈસ્કૂલમાં એમણે સાયન્સ કર્યું.
ત્યાર પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી એમણે MBBS એટલે કે ડોક્ટરી કરી અને બીજે મેડિકલ અમદાવાદમાંથી એમણે MD ની ડિગ્રી મેળવી છે. હવે MD ની ડિગ્રી કઈ છે પોતે જ બોલીને બતાવશે કારણ કે બોલવામાં બહુ ટફ છે. ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ એવું કંઈક છે, બરાબર? સાચું બોલ્યો તો ગણી લેજો. અત્યારે તેઓ આશીર્વાદ હોસ્પિટલ સિદ્ધપુરમાં સેવા આપી રહ્યા છે. આ પહેલા એમણે મહેસાણા સિવિલમાં સેવા આપી છે, સિદ્ધપુર સિવિલમાં પણ તેઓ કાર્યરત રહી ચૂક્યા છે અને અમદાવાદ સિવિલ તથા સિદ્ધપુર ગોકુળ હોસ્પિટલમાં પણ એમણે સેવા આપેલી છે. જ્યારે ચેતનભાઈને એમની અચીવમેન્ટ પૂછવામાં આવી ત્યારે એમણે કીધું કે કદાચ ઘણી બધી અચીવમેન્ટ હોઈ શકે, પણ એમના હૃદયના નજીક જે અચીવમેન્ટ છે કે પોતે કોરોના વોરિયર તરીકે જે અમદાવાદ સિવિલની અંદર કામ કર્યું છે એને પોતાના જીવનની શ્રેષ્ઠ અચીવમેન્ટ ગણાવે છે. એવા ડૉક્ટર ચેતનભાઈ કરસનજી પ્રજાપતિનું હું હાર્દિક સ્વાગત કરું છું અને સમાજના વડીલ ઓખાજી ખાનાજી પ્રજાપતિને વિનંતી કરું કે તેઓ સાલ ઉડાડીને અમારા મહેમાનને આવકારે. સલાહકાર સભ્ય શ્રી પંકજભાઈ પ્રેમાજીને હું વિનંતી કરું કે તેઓ મોમેન્ટો આપીને ચેતનભાઈને આવકારે. સમિતિના સહમંત્રી શ્રી કલ્પેશભાઈ કરસનજી પ્રજાપતિને વિનંતી કે તેઓ પુષ્પગુચ્છ અને પેન આપીને ચેતનભાઈનું સ્વાગત કરે. હવે અમારા ઘરના જ કહી શકાય એવા અમારા સમિતિના એક્ટિવ સભ્ય અને મંત્રી પ્રકાશભાઈ બાબુભાઈ પ્રજાપતિ જે નર્સિંગ કોલેજ સિદ્ધપુરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ટ્યુટર તરીકે સેવા આપી રહ્યા છે અને હમણાં જ એમણે વર્ગ 2 ની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી છે એવા પ્રકાશભાઈ બાબુભાઈ પ્રજાપતિનું પણ હું સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. તેઓને સાલ ઓઢાડીને સન્માન કરવા માટે સલાહકાર સભ્ય શ્રી પ્રકાશભાઈ તગાજી પ્રજાપતિને હું વિનંતી કરું કે તેઓ પ્રકાશભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરે. કારોબારી સભ્ય શ્રી કમલેશભાઈ ઘનશ્યામભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે મોમેન્ટો આપીને પ્રકાશભાઈને આવકારે. કારોબારી સભ્ય દિનેશભાઈ વરજાંગજી પ્રજાપતિને વિનંતી કરું કે પુષ્પગુચ્છ અને પેન આપીને પ્રકાશભાઈને કે જનની જનતો ભગત જન કા દાતા કા સુર. અને આપણા સમાજની અંદર દાતાઓની કોઈ કમી નથી. આ હકીકત છે કે फूलों से खूबसूरत कोई नहीं, कि फूलों से खूबसूरत कोई नहीं, सागर से गहरा कोई नहीं. फूलों से खूबसूरत कोई नहीं, सागर से गहरा कोई नहीं. तारीफ क्या करूं मेरे समाज की, मेरे समाज जैसे दाता और कोई नहीं. તો જેમણે ધનથી સમિતિની સેવા કરી છે એવા દાતાઓને અમે સન્માનિત કરવા માંગીએ છીએ. બધા જ દાતાઓ અમારા માટે સરખા જ છે, પણ એમના પ્રતિનિધિ સ્વરૂપે અમુક દાતાઓનું અમે સન્માન કરવા માંગીએ છીએ એવા સમિતિના સભ્યોની ઈચ્છા છે. મિત્રો, આપણી સમિતિમાં પ્રકાશભાઈ તગાજી પ્રજાપતિ ડોલ્ફિન સ્ટીલ વર્ક્સ 11,000 રૂપિયાનું દાન આપ્યું છે. તાળીના ગણગણાટથી આપણે સૌ દાતાઓને વધાવીએ. કેશાજી વાઘાજી પ્રજાપતિ શ્રીપદ મેડલ મુંબઈ, એમણે પણ 11,000 રૂપિયાનું દાન. અને શ્રી કરશનભાઈ ધર્માજી પ્રજાપતિ
વૃંદા ક્લિનિક અને આશીર્વાદ હોસ્પિટલે પણ 10,000 રૂપિયાનું દાન હું ત્રણેય દાતાઓને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અમારા મહેમાનોને વિનંતી કરું કે અમારા દાતાઓનું શાલ ઓઢાડીને અને પેન આપીને સન્માન કરે. રમેશભાઈ થોડો સેન્ટર આવી જાઓ. પ્રકાશજી ધીરાબેનને વિનંતી કરું કે તેઓ કેશાજીનું સન્માન કરે. કરસનજીનું સન્માન કરે. શ્રી કરસનભાઈ કસ્તુરાજી પ્રજાપતિ વાંકલ ટી સેન્ટર તરફથી 5100 રૂપિયાનું દાન મળેલ છે. વરજાંગાજી જોધાજી પ્રજાપતિ બ્રહ્માણી લોજ તરફથી 5100 રૂપિયાનું દાન મળેલ છે. ઓખાજી રવાજી પ્રજાપતિ સચિન ટ્યુબ એન્ડ ફિટિંગ્સ મુંબઈ તરફથી પણ 5100 રૂપિયાનું દાન મળેલ છે. સ્વર્ગસ્થ ચંપાબેન કાલિદાસ પ્રજાપતિના સ્મરણાર્થે અને હસ્તે કેસાજી વાઘાજી પ્રજાપતિ તરફથી પણ 5100 રૂપિયાનું સન્માન મળે છે. હસમુખભાઈ દેવજીભાઈ પ્રજાપતિ મેગા ટ્યુબ્સ એન્ડ ફિટિંગ્સ હૈદરાબાદ તરફથી પણ 5100 રૂપિયાનું દાન મળે છે. હું કરસનભાઈ વરજાંગાજી ઓખાજી અને હસમુખભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અમારા મહેમાનોને વિનંતી કરું કે તેઓ એમનું શાલ ઓઢાડીને સન્માન કરે. કરસનભાઈ કસ્તુરાજી. વરજાંગાજી જોધાઈ ના ઘરેથી કોઈ સભ્ય આવ્યું હોય વરજાંગાજી. પાર્લર એમના તરફથી પણ આપણને 31 રૂપિયાનું ભેટ મળેલી છે. 3100. પ્રવીણભાઈ હકમાજી પ્રજાપતિ ગુજરાત સ્ટીલ અમદાવાદ તરફથી પણ આપણને 3100 રૂપિયાની ભેટ મળેલી છે. તકાજી ભોમાજી પ્રજાપતિ બ્રહ્માણી સ્વીટ માર્ટ તરફથી પણ આપણને 2500 રૂપિયાની ભેટ મળેલી છે. પ્રેમાજી નવાજી પ્રજાપતિ તરફથી પણ આપણને 2500 રૂપિયાની ભેટ મળેલી છે. શિવાજી વાલાજી પ્રજાપતિ માધવ મોબાઈલ તરફથી પણ આપણે 2100 રૂપિયાનો સહયોગ મળ્યો છે. કમલેશભાઈ ઘનશ્યામભાઈ પ્રજાપતિ સહયોગ પ્લાયવુડ તરફથી પણ આપણને 2100 રૂપિયાની ભેટ મળી છે. હરદાસભાઈ ધનાજી પ્રજાપતિ સહયોગ નાસ્તા સેન્ટર અને સ્વાગત બેકરી બંને તરફથી આપણને 2100 રૂપિયાની ભેટ મળી છે. વરજાંગજી વાઘાજી પ્રજાપતિ એન્જલ બ્રોકિંગ ઊંઝા તરફથી પણ આપણને 2100 રૂપિયાની ભેટ મળી છે. જીતુભાઈ ખાનાજી પ્રજાપતિ ગુરુદેવ ટ્યુબ્સ એન્ડ ફિટિંગ્સ મુંબઈ તરફથી પણ આપણને 2100 રૂપિયાની ભેટ મળી છે. મિત્રો તાળીઓનો ગડગડાટ ઓછો ન થાય આપણા દાતાઓ માટે. દિનેશભાઈ
રુકમાજી પ્રજાપતિ કુળદેવી પ્લાયવુડ એન્ડ હાર્ડવેર સાચોર તરફથી પણ આપણને 2100 રૂપિયાની ભેટ મળી છે. બાબુભાઈ સંગ્રામજી પ્રજાપતિ શંકર ટી સેન્ટર તરફથી પણ આપણને 2100 રૂપિયાની ભેટ મળી છે. સોળા ડુંગરભાઈ અજાજી પ્રજાપતિના સ્મરણાર્થે હસ્તે પ્રેમીલાબેન ડુંગરભાઈ પ્રજાપતિ તરફથી પણ આપણને 2100 રૂપિયાની ભેટ મળી છે. સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ અજાજી પ્રજાપતિના સ્મરણાર્થે હસ્તે સતીશભાઈ ડુંગરભાઈ પ્રજાપતિ તરફથી પણ આપણને 2100 રૂપિયાની ભેટ મળી છે. અરવિંદજી વજાજી પ્રજાપતિ કુમકુમ ગિફ્ટ એન્ડ આર્ટિકલ્સ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. પ્રભુદાસ દાનાજી પ્રજાપતિ શ્રી આઈજી કલર્સ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. અમરતભાઈ કાનાજી પ્રજાપતિ સિટી સેન્ટર પાર્લર તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. પિન્ટુભાઈ કસ્તુરાજી પ્રજાપતિ વાંકલ ટી સેન્ટર તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. ગણપતભાઈ માવાજી પ્રજાપતિ A1 પ્લાયવુડ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. જેનાજી સ્વથાજી પ્રજાપતિ માધવ સ્વીટ્સ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. કેસાજી સજાજી પ્રજાપતિ અંજની ટી સેન્ટર્સ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. નાનજીભાઈ ખેંગારજી પ્રજાપતિ શિવ પ્લાયવુડ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. દલાજી ગંગાજી પ્રજાપતિ સિદ્ધેશ્વરી ટ્રેડિંગ સાચોર તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. શશી કિરણભાઈ જીવાજી પ્રજાપતિ નિતેશ ટેલર તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. પ્રહલાદભાઈ અચળાજી પ્રજાપતિ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. બાબુભાઈ માવાજી પ્રજાપતિ સ્કોટ પાઇપ એન્ડ ફિટિંગ મુંબઈ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. મફાજી ગોમાજી પ્રજાપતિના સ્મરણાર્થે પાર્થ મફાજી પ્રજાપતિ તરફથી પણ આપણને વિપુલ દુધિયા સ્વીટ્સ અમદાવાદ તરફથી 1100 રૂપિયાની ભેટ મળી છે. ગમનાજી હેંગોલાજી પ્રજાપતિ તરફથી પણ આપણને 1100 રૂપિયાની ભેટ મળી છે. ભરતભાઈ મંજીજી પ્રજાપતિ સુંધા માતા પાર્લર તરફથી આપણને 1001 ની ભેટ મળી છે. વિનેશ ગોમાજી પ્રજાપતિ યુનિક સ્ટીલ આર્ટ્સ તરફથી પણ આપણને 1000 રૂપિયાની ભેટ મળી છે. મોહનભાઈ વીરમાજી પ્રજાપતિ બ્રહ્માણી પાર્લર તરફથી પણ આપણને 500 રૂપિયાની ભેટ મળી છે. અમરતભાઈ ભુરાજી પ્રજાપતિ દુર્ગા પ્લાસ્ટિક તરફથી પણ આપણને 500 રૂપિયાની ભેટ મળી છે. પ્રવીણભાઈ રૂપાજી પ્રજાપતિ અંજલિ સિલેક્શન તરફથી પણ આપણને 500 રૂપિયાની ભેટ મળી છે. દિનેશજી પાતાજી પ્રજાપતિ તરફથી પણ આપણને 500 રૂપિયાની ભેટ મળી છે. બ્રહ્માણી નાસ્તા હાઉસ તરફથી. જીતુભાઈ રાયમલજી પ્રજાપતિ તરફથી પણ આપણને 500 રૂપિયાની ભેટ મળી છે. શામળાજી ભેરાજી પ્રજાપતિ કાવ્ય નાસ્તા હાઉસ તરફથી પણ આપણને 200 રૂપિયાની ભેટ મળી છે. અને સારો ઉડાડવા માટે હું આવું છું સતીશભાઈ ડુંગરભાઈ પ્રજાપતિ. કારોબારી સભ્ય વિપુલભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિને હું વિનંતી કરું કે તેઓ પેન આપીને સ્વાગત કરે. વિપુલભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ. હું અમારા પ્રમુખ શ્રી જેતારામજી ઉખાલી પ્રજાપતિને વિનંતી કરું કે તેઓ પ્રસંગોપાત ઉદ્બોધન કરે. જય શ્રી રામ. સૌપ્રથમ આજે આપણે આ પ્રોગ્રામ માટે ભેગા થયા છીએ તો આપણે પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી શ્રેયાદી માતાને આપણે યાદ કરીશું. બોલો શ્રેયાદી માતા કી જય. આપણે નાના હતા ત્યારથી મોટા થયા ત્યાં સાંભળીએ છીએ વડીલો બોલે છે કે આપણો સમાજ છે એ મા બાપ છે અને સમાજથી આપણે ઉજળા છીએ. તો આપણે છીએ જે એ સમાજની પાછળ છીએ. તો ફર્સ્ટ ટાઈમ મેં કીધું તો પ્રજાપતિ સમાજનો જયકાર થવો જોઈએ. બોલો પ્રજાપતિ સમાજની જય. થેન્ક યુ. સૌપ્રથમ આજના પ્રોગ્રામમાં પધારેલ મુખ્ય મહેમાનો
જેવા કે શ્રી રમેશભાઈ જે કડીમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને તે પોતે સારી વેલ સેટ એજ્યુકેશનલ ફેમિલીથી બિલોંગ કરે છે. લાસ્ટ ટાઈમ આપણને ખબર છે કે ઓખલાજી એમના પિતાશ્રી આવ્યા હતા. આ વખતે રમેશને બોલાયા છે. નેક્સ્ટ ટાઈમ એમના બ્રધર છે એમને બી બોલાવવાની ચાન્સ મળે તો આપણે બોલાવીશું. બીજા મહેમાન એવા જે મારા ખાસ મિત્ર બી છે અને અમે થરાદમાં સાથે બી રહ્યા છીએ એવા નાયબ મામલતદાર શ્રી ધીરાભાઈ, એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને અમે જ્યારે નીતેશભાઈને મળ્યા સમિતિ વતી આમંત્રણ આપવા માટે ગયા હતા ત્યારે 2 કલાકનો સમય અમે નીકાળ્યો તેમના માટે. અને એમને જો આર્મીની વાતો કરી, જેવી ટ્રેનિંગ પાસ કરી છે, એવી ટફ ટ્રેનિંગ પાસ કરીને ભારત માટે જે યોગ્ય યોગદાન આપ્યું છે એ બદલ આપણે નીતેશજીનું પણ સ્વાગત કરીએ છીએ. સતીશજીએ કીધું એ છે કે આપણે ડિગ્રી તો કરવાની દૂરની વાત છે, પણ એ ડિગ્રીનું નામ બી ના બોલી શકીએ એવી ડિગ્રીઓ પાસ કરીને જે ડોક્ટર બન્યા છે એવા લાડકા ડોક્ટર સિદ્ધપુરના શ્રી ચેતનભાઈનું સ્વાગત કરીએ છીએ આપણે. જેમને જ્યારે બી સમિતિના કામ માટે આપણે કોલ કર્યો ત્યારે એમના મોઢે એક જ શબ્દ હોય કે ગમે ત્યારે તમારે કામ હોય ત્યારે મને કોલ કરી લેવો અને ગમે ત્યારે સહયોગની જરૂર હોય ત્યારે હું તમારી સાથે જ ઊભો છું. અને સમિતિનો પાયો નાખનાર સર્વે યુવાનોમાંથી અને આપણા મંત્રી શ્રી પ્રકાશભાઈનું સ્વાગત હું કરું છું. હવે આજના આ પ્રોગ્રામમાં દરેક પ્રોગ્રામ આપણે જોઈએ છીએ એમાં બહુ ભીડ હોય છે, બધા ઘણા બધા આવે છે અને પ્રોગ્રામ બી થતા હોય છે, પણ શિક્ષણને લગતા પ્રોગ્રામમાં આટલી ભીડ દેખીને ખરેખર અને ગર્વ અનુભવાય છે આપણા સમાજ પ્રત્યે. તો આજના આ પ્રોગ્રામમાં બધા સૌ વડીલો જેમને સમિતિને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને ગમે ત્યારે જરૂર હોય ત્યારે એ લોકો આપણી સાથે ઉભા રહીને સમિતિને આગળ વધારી રહ્યા છે એવા વડીલો. અને આ સમિતિના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ પ્રોગ્રામ હોય એને સક્સેસ કરવા માટે એક પગે ઉભા રહીને જે કામ કરે એવા યુવાનો. અને આ વખતે આપણે વિચાર્યું હતું કે નારી શક્તિ છે એ બી બહુ જરૂરી છે અત્યારના યુગમાં, ટેકનોલોજીનો યુગ છે, નારી શક્તિમાં વુમન્સને બી ભણાવવા જોઈએ. એના માટે આપણે આ વખતે માતા પિતામાં માતાને પણ બોલાયા છે તેવા માતાશ્રીઓ અને આ સમિતિ જેના માટે કાર્ય કરી રહી છે એવા વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ રમેશભાઈ વાત કરું હું તો આ સમિતિનું ગઠન કેમ કરવામાં આવ્યું? તો આજથી 3 વર્ષ પહેલા 4-5 યુવાનો ભેગા મળીને બેઠા ત્યારે આપણે વિચાર કર્યો કે આપણા સમાજમાં ખરેખર કંઈક કરવા જેવું છે. આપણે બીજા સમાજની કમ્પેરિઝન કરીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે સમાજમાં કેટલા પાછળ છીએ. પાછળ કહેવાનો મતલબ એવો નથી કે પૈસામાં પાછળ છીએ, પણ મેન ગેપ છે એજ્યુકેશન ગેપ છે આપણે અહીંયા. તો એને પૂરવા માટે બધા યુવાનો ભેગા થયા અને 5 જણ ભેગા થયા યુવા એ શિક્ષણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. 5મી સપ્ટેમ્બર 2021 ના રોજ આ સમિતિનું ગઠન કર્યું હતું. એના પછી આપણે આજે આ સ્ટેજ પર પહોંચ્યા છીએ ને આપણે એનો ગર્વ લેવો જોઈએ. 5 જણ ભેગા થઈને સમિતિનું ગઠન કરે અને આજ આ 200 થી 250 માણસ ભેગા થઈને આવા મહેમાનોને બોલાયા, મોંઘેરા મહેમાન આવ્યા આપણા સમાજના, એ ખરેખર બહુ ગર્વ અનુભવે એવી વાત છે. બીજા સમાજમાં આપણે જોઈને આપણે શીખ્યા છીએ અને આપણે આગળ પણ વધતા રહીશું. ધીરુભાઈ વાત કરો તો કે આ સમિતિનો પહેલો પ્રોગ્રામ અમે સ્ટાર્ટિંગ પેજમાં કર્યો હતો કે જેમાં ધોરણ 10 અને 12 પછી શું કરવું. આપણા સમાજમાં ભણે છે એ ભણતા નથી એવું નહીં હોતું. તમે લોકો એ વખતે સર્વે કર્યો તેમાં એવું જોવા મળ્યું કે છોકરાઓ ભણે છે પણ આગળ ડ્રોપ આઉટ કરી લે છે. ડિપ્લોમા કરીએ તો એને ટફ પડે તો ડિપ્લોમા કરીને છોડી દે છે. 10th માં ફેલ થાય તો એને ત્યાંથી ડ્રોપ કરી લે છે. તો ખરેખર એવું ના થવું જોઈએ. ફેલ પાસ તો થતા રહે પણ પાસ કરીને એને આગળ સાચી દિશા બતાવવાની હોય છે. તો એની પહેલો પ્રોગ્રામ અમે કર્યો જેમાં ડોક્ટર મધુસૂદન સાહેબને બોલાયા હતા 10મા અને 12મા પછી શું કરવું એના માટે. અને પ્રોગ્રામ બહુ સક્સેસ રહ્યો હતો અને તેના પછી ડ્રોપ આઉટ પણ ઓછો થયો છે એવું જોઈએ તો આપણા સમાજમાં. છોકરાઓ આગળ ભણે બી છે, રિઝલ્ટ બી સુધર્યું છે. એના પછીનો લાસ્ટ યરથી પ્રોગ્રામ કર્યો આપણે 2023માં પ્રતિભા સન્માન સમારોહ, જેની ચર્ચા ખરેખર 16 ગામમાં થઈ છે અને બધાને ખબર છે કે આપણે જે પ્રોગ્રામ કર્યો અને સિદ્ધપુરમાં જે શિક્ષણને લગતા પ્રોગ્રામ થઈ રહ્યા છે ખરેખર ગૌરવ અનુભવની વાત છે. મને ઘણા લોકોના ફોન બી આવ્યા રાજસ્થાનથી, ઘણા એવા મારા ફ્રેન્ડ સર્કલ છે, પ્રિન્સિપાલ છે, વકીલ સાહેબ છે, એનો ખરેખર ફોન આવ્યો કે તમે જે કરી રહ્યા છો બહુ સરસ કાર્ય કરી રહ્યા છો અને અમે તમને જોઈને અમારા પ્રોગ્રામ અમે કરવાના છીએ અને એ લોકો બી એવા કાર્યક્રમ કર્યા છે આપણને જોઈ.
તો આપણે એના માટે ગર્વ લેવો જોઈએ. એના પછી જો આજનો પ્રોગ્રામ છે એ તો જે અત્યારે સક્સેસ છે. લાસ્ટ યરનો જે પ્રોગ્રામ હતો એમાં આપણા ચીફ ગેસ્ટ શ્રી ઓખાજી હતા. એમને આપણા સમાજના કઈ રીતે સુધારા કરવા અને કઈ રીતે આપણે આગળ લાવવાની વાતો કરી. બીજા હતા મારા ફ્રેન્ડ હતા મિત્ર શ્રી ભગવાનભાઈ હતા. એમને પણ આપણે વિદ્યાર્થીઓને આગળ કઈ રીતે ભણવું એના માટે ખાસ બહુ જ એવા સારા ઉદ્દેશ્યો આપ્યા હતા. અને મારા ગુરુ જેમને માનું છું એવા વિષ્ણુભાઈ, જે પોતે સારા એવા સ્પીકર છે, એમને બહુ સરસ વાત કરી હતી. એક એક્ઝામ્પલ આપ્યું હતું એમને કે એક મંદિર હતું ગામમાં. એ મંદિરના અંદર એક પૂજારી હતો. એ પૂજારી શું કરે, ગમે ત્યારે જ્યારે બી ઉઠે ને ત્યારે મહાદેવની ભક્તિ કરવા, આરતી કરે. તો એક 2-4 દિવસ થયા, ચલો ઠીક છે, પણ એના પછી ગામ લોકોએ જોયું તો એમને કીધું કે ખરેખર તમે કોઈ બી સમય ઉઠો અને ભગવાનની ભક્તિ કરવા બેસે છે એવું થાય કરી? ભગવાનની આરતી તો સવારે થાય. તમને એક સરસ જવાબ આપ્યો તો કે હું જ્યારે ઉઠું છું ને મારા માટે તો એ જ મારા ભગવાનને પૂજા માટેનો સમય છે, બીજો કોઈ સમય છે નહીં. એનો કહેવાનો મતલબ એ હતો કે પહેલા તો આપણે ગમે તે હતા, આપણા વડીલો બહુ પ્રયાસ બી કર્યા છે, એવું નથી કે નહીં કર્યું, ઘણું બધું કર્યું છે એમને. પણ હવે આપણે જ્યાંથી જાગ્યા ત્યાંથી આપણે સવાર કરીને પ્રોગ્રામ સમિતિ અને સમાજને આગળ લઈ જવાનું કાર્ય કરવાનું છે. એટલે આપણે હજી પાછળ નથી કે હજી કોઈ સ્ટોપ થઈ ગયું નથી, આપણે આગળ વધવાનું છે. જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર કરીને આપણે સમાજને આગળ વધારવાનું છે. હવે એક વાત કરું કે આપણે સમાજને ખરેખર સાચી દિશાની જરૂર છે. એવું નથી કે કોઈ પૈસા તકે છે, બધા મીડિયમ લેવલ છે એવું નથી, પણ એક સાચી રાહ મળે ને દિશા મળે તો એ સમાજ બહુ આગળ જાય છે. ભણવામાં તો ઘણા જ છે પણ એમને દિશા નહીં મળતી સાચી. એક એક્ઝામ્પલ જોઈએ, આપણને રામાયણની કથા યાદ છે બધાને. ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને સીતા માતા જ્યારે વનવાસમાં જાય છે ત્યારે રાવણ હોય છે એનું સીતા માતાનું હરણ કરે છે અને લંકા લઈ જાય છે. ત્યારે શ્રી રામ, લક્ષ્મણજી અને હનુમાનજી જ્યારે એમને બોલતા હોય છે ત્યારે શું દરિયો આવે છે આગળ. પણ દરિયો હોય છે 400 કોસનો દરિયો હોય છે. એને ઓળંગીને સીતા માતાની ખબર કોણ લઈ આવે? તો આપણને ખબર છે કે હનુમાનજી હોય છે, પણ હનુમાનજીની એ વખતે કોઈ જ્ઞાન હોતું નથી, ત્યાં ઊભા રહે છે. ત્યારે અંગદ કહે છે કે આ જે કાર્ય છે ને એ ખાલી હનુમાનજી જ કરી શકે છે. તો બે હનુમાનજી આ રીતે સ્થિર ઊભા રહે છે, એમને કોઈ આઈડિયા આવતો નથી કે હું આ નહીં કરી શકું. ત્યારે જામવંતજી હોય છે, તમને ખબર હોય છે કહાનીમાં, જામવંતજી એમને કહે છે કે આ તો 400 કોસનો દરિયો છે, એવા 7 દરિયા આવે ને તો કે તમે એક છલાંગમાં તમે એને પાર કરીને સીતા માતાની ખબર લઈ જઈ શકો. કહેવાનો મતલબ એવો હતો કે આપણે બી આ જામવંતની જરૂર છે કે આપણને આપણી કેપેસિટી, કેપેબિલિટી યાદ કરા. ખરેખર આપણે બી કેપેબલ છીએ, બીજા સમાજ જે આગળ છે એનો મતલબ એવો નહીં, આપણે બી કેપેબલ છીએ અને આપણે બી કરી શકીએ છીએ અને આપણે કરવાનું છે. બીજા સમાજને આપણે જોઈએ ના જોઈએ વસ્તુ અલગની છે, પણ આપણે આ સમાજને આગળ લઈ જવાનું છે. સમિતિ તમને જામવંતનું કાર્ય કરી રહી છે અત્યારે. તો આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે આપણે મારે ખૂબ બધું કહેવું છે પણ આપણી પાસે ટાઈમ લિમિટેડ છે. અને જે મહેમાનો બધા છે એમના એક્સપિરિયન્સીસ, એમને કઈ રીતે સ્ટ્રગલ કરીને આટલી સુધી પહોંચ્યા છે એ પણ જાણવું છે. પણ મારી સ્પીચને વિરામ આપતા પહેલા એક વાત કહેવા માંગીશું કે છેલ્લા 1 વર્ષથી આપણા સમાજમાં સિદ્ધપુર શહેરમાં 200 થી 250 ઘર છે. એમાં છેલ્લા 1 વર્ષથી જે વડીલોએ આપણા સમાજ માટે જે નિર્ણયો લીધા છે, તમને ખબર છે કયા નિર્ણયો લીધા છે? માતાશ્રીઓ, બહેનો માટે નિર્ણયો લીધા છે અને વડીલો જે યંગસ્ટર યુવાનો માટે નિર્ણયો લીધા છે, બધાને ખબર છે. એ નિર્ણયો લીધા એ બદલ હું આપ સૌ વડીલોનું ખૂબ ખૂબ અભિનંદન ને આવકારી કાર્ય જે કાર્ય કર્યું છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એ નિયમો બનાવાય તો ઠીક છે, પણ સમાજે અમલ કર્યો એ બદલ આખા સમાજને હું ધન્યવાદ આપું છું કે આ જે નિર્ણય લીધા ઉપર આપણે ખરા ઉતર્યા છીએ. અને એનું જે રિઝલ્ટ મળશે 1 વર્ષમાં નહીં મળે, પણ આવતા વર્ષોમાં તમે જોશો તો એનો ખૂબ જ ફરક પડશે. તો એ વડીલોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હવે સતીશભાઈને રિક્વેસ્ટ કરી આજનો પ્રોગ્રામ આગળ વધારે. સતીશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ જીતુભાઈ. હવે આપણા મહેમાન ડોક્ટર રમેશભાઈ ઓખાજી પ્રજાપતિને હું વિનંતી કરું કે તેઓ પ્રસંગો બાદ પોતાનું ઉદ્બોધન કરે અને પોતાના અનુભવો આપણા બધા જોડે શેર કરે. થેન્ક યુ સતીશજી. ઘણી બધી તાળીઓ પડાવી સતીશજીએ. અને જો આ
કમિટી અથવા તો જે પ્રકારે કામ કરી રહી છે, આપણે આ કાર્યક્રમમાં 1-2 કલાક આપણે હાજરી આપીએ છીએ, પણ એ 1-2 કલાકના કાર્યક્રમ પાછળ આ કમિટી લગભગ મહિનાઓથી તૈયારી કરતી હશે, ત્યારે 1-2 કલાકનો કાર્યક્રમ છે એ સફળ થતો હોય છે. તો એટલે આપણે બધા માટે સ્વાગતમાં બધાનું સ્વાગત કર્યું, બધા માટે સન્માનની તાળીઓ પડાવી, અને કમિટી જો તાળીઓ વગર રહી જાય તો એ અધૂરું કહેવાય. એટલે જોરદાર તાળીઓ કમિટી માટે, એટલી જોરદાર તાળીઓ પાડો કે કોઈ ગામમાં સંભળાવવી જોઈએ. અને આપણા વિદ્યાર્થીઓ કે જે સન્માનને પાત્ર અથવા તો સન્માન મેળવવા માટે જઈ રહ્યા છે, એ વિદ્યાર્થીઓ માટે પણ એકવાર એટલી તાળીઓ પાડીએ કે જેમના કારણે આપણે આ પ્રોગ્રામ કરે છે. સાહેબે જેમ વાત કરી, શિક્ષણના ફિલ્ડમાં થોડી મારી સફર વધારે લાંબી રહી છે કે લાંબા ટાઈમ સુધી શિક્ષણ ક્ષેત્ર સાથે અત્યારે પણ પ્રોફેસરની જોબની અંદર, કડીની અંદર કાર્યરત છું. મારો વિષય મનોવિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વિષયમાં છેલ્લા 10-15 વર્ષથી જોડાયેલો છું. તો સ્વાભાવિક છે કે કોઈક મન વિશેની અથવા તો કંઈક એવી વાત આવે છે જે કદાચ આપણે જેવું માનતા હોઈએ એવું કદાચ ના પણ બોલું, એનાથી કંઈક અલગ કંઈ વાત થાય તો માફ કરજો. અહીંયા ઘણીવાર વર્ષોથી હું સાંભળું છું, અથવા ઘણીવાર સમાજમાં આપણે સાંભળીએ છીએ કે આપણો સમાજ પાછળ છે, આપણો સમાજ પાછળ છે, આગળ આવવાનું છે. તો આપણે એવું ક્યારે સાંભળીશું કે આપણો સમાજ આગળ છે, અને કયા ફિલ્ડમાં પાછળ છે? દાતાઓ જોઈતા હોય તો દાતાઓ તૈયાર છે, સેવાકીય વાળા વ્યક્તિઓ જોઈતા હોય તો સેવાભાવી વ્યક્તિઓ તૈયાર છે. તો આપણે શિક્ષણના ક્ષેત્ર જોઈએ તો શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ અત્યારે તૈયાર છે. સ્ટેજ ઉપર સારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આપણને મળી રહે છે. તો સમાજની અંદર એવું કયું ફિલ્ડ છે જ્યાં સમાજ આપણો હજી પાછળ છે, તો આપણે એ જ વાક્ય પકડી રાખીએ કે સમાજ પાછળ છે. એટલે આ ચેન્જ કરવાની જરૂર છે કે આપણે કદાચ એ બોલતા થઈ જઈએ કે આપણો સમાજ ઘણો આગળ છે, પાછળ નથી. પણ આપણે જોવાનો દ્રષ્ટિકોણ ક્યાંક બદલીએ, જોવાની રીત બદલીએ કે ઘણું બધું છે આપણી સમાજની અંદર. લોકો પણ ઘણા બધા છે કે સેવાભાવી છે, અને દરેક સેવા માટે પણ હાજર પણ છે, અને કોઈ પણ ફિલ્ડની અંદર. તો એટલે એક તો આપણે માનસિકતા બદલવી જોઈએ કે સમાજ આપણો આગળ છે અને સારી એવી પ્રગતિ કરી રહ્યો છે. બીજી વિદ્યાર્થીઓ માટે થોડી વાત કરીશ, જે મારા અનુભવમાં વણાયેલી છે એ વાત કરીશ. વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે, વિદ્યાર્થીઓના આગળ વધવા માટે અથવા તો પ્રગતિ માટે સૌથી મહત્વની કોઈ બાબત હોય તો એ મારા અનુભવથી હું જણાવું તો 2 બાબતો સૌથી મહત્વની છે. એક તો વિદ્યાર્થીઓને યોગ્ય સમય પ્રોત્સાહન મળવું જોઈએ, અને બીજું કે દરેક વિદ્યાર્થીને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. તો વિદ્યાર્થી પ્રગતિ કરતા અટકી નહીં શકે. આપણે આ બેમાં કદાચ ક્યાંક પાછળ રહ્યા હોઈએ તો એ પણ સમય ચાલુ થઈ ગયો છે કે વિદ્યાર્થીઓને સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે હવે. અને બીજું કે યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય માર્ગદર્શન વિદ્યાર્થીને મળે તો પણ એ સારું એવું ટ્રેક પકડી શકે છે. માર્ગદર્શનમાં ક્યાંક વિદ્યાર્થીની ઉણપ એ રહેતી હોય છે કે કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે મારે આગળ જઈ અને ફિલ્ડની અંદર ડોક્ટર અથવા તો પ્રોફેસર કે કોઈ મોટા બિઝનેસમેન બનવું છે. તો વિદ્યાર્થી વિચારવું જોઈએ કે મારે સલાહ કોના જોડે લેવી. આપણે બનવું હોય ગવર્મેન્ટ ઓફિસરની અંદર જવું હોય અને આપણે સલાહ કોઈ હીરાના વેપારી જોડે માંગીએ તો સ્વાભાવિક છે હીરાનો વેપારી એના રિલેટેડ જ સલાહ આપે. તો પહેલા વિદ્યાર્થીએ નક્કી કરવું મારે કયો સલાહકાર પકડવો કે કોનું માર્ગદર્શન લેવું. એક એ વાત છે કે યોગ્ય માર્ગદર્શન યોગ્ય વ્યક્તિ દ્વારા વિદ્યાર્થીને મળે, અને યોગ્ય સમયે જો માર્ગદર્શન મળે છે તો પણ એ પ્રગતિ કરી શકે છે. ક્યાંક ઘણીવાર આપણે ભણી ગયા પછી અથવા તો વચ્ચે છોડી અને પછી બિઝનેસમાં જોડાઈ જઈએ અને પછી આપણે એવું થાય કે ભણ્યા હોત તો સારું હતું. ઘણાને એવો વિચાર આવતો હોય કે થોડું ભણવાનું ચાલુ રાખ્યું અથવા ભણ્યા હોત તો સારી જગ્યાએ નોકરી લાગી ગયા હોત, ના બધું ધંધા નાના મોટા ક્યાં આપતું બધું પેલું કરીએ છીએ. તો એટલા માટે એ યોગ્ય સમયે જો સારું માર્ગદર્શન મળી ગયું તો પણ એ સમય અથવા તો એ બદલાઈ ગયો. એટલે વિદ્યાર્થીએ યોગ્ય સમય યોગ્ય માર્ગદર્શન મળી જાય તો એ વિદ્યાર્થી પ્રગતિ યોગ્ય કરી શકે છે. બીજા 2 પોઈન્ટ હું ધ્યાનમાં લેવા માંગુ છું. તો એ પણ મારા રિલેટેડ છે કે જેના ઉપર હું ધ્યાન વધારે રાખું છું અથવા આપું છું. તો એક છે હેલ્થ અને બીજું છે શિક્ષણ. હેલ્થમાં કંઈક આપણી માનસિકતા એવી છે, તંદુરસ્તીમાં હેલ્થ મતલબ કે સારી એવી તંદુરસ્તી અથવા તો હેલ્ધી વ્યક્તિ એ
સારા એવા હેલ્ધી સમાજનું નિર્માણ કરી શકે છે અને સારા સમાજ એ સારા રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. પણ હેલ્થ વિશે પણ આપણી થોડી માનસિકતા કંઈક અલગ છે, એને પણ થોડી અલગ રીતે હું તમને વ્યક્ત કરી શકતો કહું છું કે હેલ્થમાં આપણે એવું માનીએ છીએ કે આપણે શરીરની અંદર કોઈ બીમારી નથી એટલે આપણે તંદુરસ્ત છીએ. મોટા ભાગે એવું માનીએ શરીરમાં આપણે બીમારી નથી એટલે તંદુરસ્ત છીએ. પણ વિશ્વની આરોગ્ય સંસ્થા WHO એવું કહે છે કે હેલ્ધી વ્યક્તિ એને કહેવાય કે જે વ્યક્તિ શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે આ ચાર પાસામાં જે વ્યક્તિ સક્ષમ હોય એ વ્યક્તિ સાચો હેલ્ધી વ્યક્તિ છે. પણ આપણે આ ચાર પાસામાં હેલ્ધી ક્યાંક નથી હોતા, તેમ છતાંય પોતાને હેલ્ધી માનીએ છીએ. તો એ કદાચ આપણે જરૂરિયાત ક્યાંક આપણે જરૂરી છે કે એમાં પણ ચાર પાસાઓની અંદર કે શારીરિક રીતે પણ સશક્ત હોઈએ, માનસિક રીતે પણ મનોબળની રીતે પણ આપણે અને વિદ્યાર્થીઓ પણ સશક્ત મજબૂત હોય, સામાજિક રીતે દરેક રિલેશનની અંદર એવા રિલેશનની અંદર પણ કે સંબંધોની અંદર પણ એવા સંબંધો જાળવી રાખીએ કે જેના કારણે સંબંધોની અંદર ક્યાંક તિરાડ આવે તો ક્યાંક જીવનની અંદર અથવા તો એમાં ક્યાંક તિરાડ ના પડી જાય. તો સંબંધો પણ કોઈ પણ રીતે સાચવી રાખીએ, ક્યાંક નમવું પડે, ક્યાંક અકડ પણ થવું પડે, પણ સંબંધો પણ સચવાઈ રહે તો પણ એ જીવનના ભાગની અંદર મહત્વનો રોલ ભજવે છે કે આપણને માનસિક શાંતિ આપે છે. આધ્યાત્મિકતા છે, આધ્યાત્મિકતામાં આપણે વધારે ઊંડા ના જઈએ પણ આપણી એક ઓળખ હોય છે, એક બહારની ઓળખ હોય છે. આપણે ઓળખીએ કે મામલતદાર સાહેબ છે અથવા પ્રોફેસર સાહેબ છે કે એક બહારની ઓળખ હોય છે, પણ આ બધી ઓળખોને આપણે સાઈડમાં મૂકી દઈએ કે મામલતદાર નથી, પ્રોફેસર નથી કે કોઈ મોટા બિઝનેસમેન નથી, આ બધું મનમાંથી સાઈડમાં મૂકી અને પછી આપણે વિચારીએ કે હવે હું કોણ છું, તો કંઈક ખબર પડે કે કંઈક છીએ અંદર. તો એ આધ્યાત્મિકતાના માર્ગ. તો એ આધ્યાત્મિક રીતે પણ આપણે યોગ્ય હોઈએ અથવા તો થોડા એ રીતે પણ હેલ્ધી હોઈએ તો ચાર પાસાઓની અંદર જ્યારે હેલ્ધી હોય ત્યારે સમાજનું હેલ્ધી સમાજનું નિર્માણ થઈ શકે છે. અને છેલ્લું એક શિક્ષણની વાત છે. શિક્ષણમાં પણ આપણી એક માનસિકતા એવી હોય છે કે શિક્ષણ એટલે સ્કૂલે જવું, અભ્યાસ કરવો, વાંચવું, તૈયારી કરવી, પરીક્ષા આપવી, પાસ થવું, સારી ડિગ્રી મેળવી, નોકરી મેળવી એટલે શિક્ષણ આપણું પૂરું. પણ નોકરી અને શિક્ષણનો સંબંધ એવો છે, મોટાભાગે આપણે એવી જ રીતે જોડીએ છીએ કે શિક્ષણ મેળવ્યું તો નોકરી મળે તો જ એ શિક્ષિત કહેવાય. શિક્ષણની એ વ્યાખ્યા પણ હું સાચી માનતો નથી. શિક્ષણ એટલે બદલાવ, અભ્યાસ નહીં, બદલાવ. શિક્ષણ એ તો આપણે ડિગ્રી તો મેળવીએ છીએ, તો આપણે નોકરી માટે ડિગ્રી મેળવીએ છીએ, પણ શિક્ષણ, સાચું શિક્ષણ એટલે બદલાવ, સાચું શિક્ષણ એટલે કેળવણી. તો આપણે આપણી અંદર કે આપણા વિચારની અંદર કેટલા બદલાવ લાવીએ છીએ, કે આપણા વિચારો ઉપર આપણે કેટલું કામ કરીએ છીએ. જો આપણે વિચારને આપણે જાણતા હોઈએ, સમજતા હોઈએ અથવા આપણે પોતાને જાણતા હોઈએ અને સમયાંતરે જ્યાં જ્યાં આપણને લાગે કે આપણી ભૂલો થાય છે ત્યાં આપણે પોતાની જાતને બદલી અને જો આગળ એક સ્ટેપ જતા હોઈએ તો આપણે શિક્ષિત છીએ અથવા શિક્ષિત થઈ રહ્યા છીએ. તો બદલાવ આવે તો શિક્ષિત છીએ અથવા તો શિક્ષણ. એટલા માટે શિક્ષણ છે એ સ્કૂલ પૂરતું મર્યાદિત નથી, પણ શિક્ષણ છે એ જીવનનો એક ભાગ છે, એ જીવનના અંત સુધી આપણી સાથે જોડાયેલું છે. દરેક વ્યક્તિ શીખતો વ્યક્તિ છે, કે જે બદલાવ કરે છે એ શીખતો વ્યક્તિ છે. આપણે 2 વર્ષ પછી કોઈ મળે તો કોઈ કેવો જોઈએ કે તારી અંદર અલગ દેખાય છે અથવા તારી અંદર ઘણો બદલાવ છે, ચેન્જ છે. પણ આપણને 10 વર્ષ પછી કોઈ મળે તું તો કે એવો ને એવો જ છે, પહેલા એવો હતો ને હાલે એવો છે, અને એમાં પછી આપણે ખુશ થઈએ. એ ખરેખર દુઃખની વાત છે કે 10 વર્ષથી મારી અંદર તો કોઈ બદલાવ આવ્યો જ નહીં, તો એ આપણે શિક્ષિત છીએ નહીં. એટલે સાચું શિક્ષણ એ ડિગ્રી મેળવીએ છીએ, જોબ મેળવી છે, એ તો આપણે એક લાઈફનો એક ભાગ થયો કે આપણે જોબ મેળવી લઈએ છીએ, પણ સમયાંતરે જ્યાં પણ લાઈફ જીવન આપણું ચાલે છે, જીવનના અંત સુધી આપણે આપણી અંદર કોઈને કોઈ બદલાવ લાવતા રહીએ, વિચારોમાં પણ બદલાવ લાવતા રહીએ, તો એ બદલાવ, એ કેળવણી, એ સાચું શિક્ષણ છે. અને એ દિશામાં વિચારીએ, એ દિશામાં આગળ વધતા રહીએ. એ રીતે વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભકામના. આજના ખાસ પ્રસંગે મને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત અથવા તો આમંત્રણ આપ્યું એ માટે ખૂબ ખૂબ આભાર કમિટીનો. સમાજના સર્વ વડીલોને ખૂબ ખૂબ વંદન અને બહેનોને પણ વંદન. વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના. આ સાથે મારી વાણીનો વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો શું ભાષણ આપવું એ માસ્ટર સાહેબનો વિષય વધારે હોય, અમારા વિષયમાં નથી આવતો, છતાંય જે શબ્દો પ્રસંગને અનુરૂપ કહીએ. શીખવું શિક્ષણ સમિતિ દ્વારા જે આજે
પ્રતિભા સન્માન સમારોહ યોજવામાં આવ્યો. તેના પ્રમુખ શ્રી જીતુભાઈ, પ્રમુખ શ્રી સતીશભાઈ, એમની સમગ્ર ટીમ, સર્વે સમાજના બંધુઓ, માતાઓ, બહેનો. તો રમેશભાઈએ કીધું કે શિક્ષણનું સમાજમાં શું મહત્વ છે. મતલબ કોઈ પણ સમાજનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે એમાં શિક્ષણ આવશે એમ. અને જ્યારે શિક્ષણ આવશે ત્યારે એના કુરિવાજો, વ્યસન એ બધું ઓટોમેટિક દૂર થતું જશે એમ. એટલે બધા સમાજના બંધુઓને એક વિનંતી કે તમારા દીકરા દીકરીને તમે અવશ્ય ભણાવો એમ. ખાસ કિસ્સામાં એવું થાય કે આપણો દીકરો 20 વર્ષનો થાય, મેં જોયું તે એ રીતે છે કે 20 વર્ષનો થાય તો આપણે એને ધંધામાં જોઈન કરી દઈએ. એ બી જરૂરિયાત હોય છે, પરંતુ ઘણા એવા સમાજો છે કે એ દીકરાને દીકરીને આગળ ભણાવે તો પછી આવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ને એ બધી પાસ કરે, કે આઈએએસ, આઈપીએસ જે બધા ઓફિસરો બનતા હોય એ આ રીતે સ્ટ્રગલ કરીને જ ઘણા બધા બનતા હોય. મારી લાઈફમાં મારે અભ્યાસ ઓછો હોય, કારણ કે હું 10મું ભણ્યો, પછી 12મું ભણ્યો, પછી 18.5 વર્ષની ઉંમરે હું ગવર્મેન્ટ જોબમાં લાગી ગયો, તો પછી ભણવાનો મને ચાન્સ ઓછો રહ્યો. પણ તમારા દીકરા દીકરીને ખાસ કરીને ભણાવો એમ. અને હાલ તો શું હોય કે જે 2025 થી 30 સુધી ઘણા બધા કર્મચારીઓ નિવૃત્ત થવાના છે, તો રાજ્ય સરકારમાં ઘણી બધી વેકેન્સીઓ આવવાની છે. અને હાલે વેકેન્સીઓ ઘણી બધી ખાલી છે એમ. જ્યારે તો હમણાં બી પડે છે, તો એની તમે તૈયારી કરાવો એમ. તો શું એ છોકરાને કે દીકરા દીકરીને સારી રસ્તો મળી જાય એમ. અને બીજું તો શું કંઈ તમે મને બોલાવ્યો બદલ હું તમારો બધાનો આભાર માનું છું. हमने बात करी મને કે પીટીસી નું ફર્સ્ટ યર ચાલુ હતું ને પછી આપણે ભાઈ હવે મને નોકરી આવી ગઈ છે તો ઘરને ટેકો કરવા માટે હું નોકરી લઈ લઉં અને અભ્યાસ છોડી દઉં. તો આપણામાંથી ઘણા એવા લોકો છે કે જેમને વહેલા અભ્યાસ છોડવો પડે તો ઘરની પરિસ્થિતિના કારણે. ખૂબ જ પ્રેરણાદાયી વાત કરી છે ધીરાભાઈએ આપણા માટે. અને રમેશભાઈએ પણ વાત કરી છે કે આપણો સમાજ આગળ જ છે, આપણી જોડે બધું જ છે. જે આપણે સારું છે એ પકડી રાખવાનું છે, જે ખોટું છે એ જ ખાલી છોડવાનું છે. અને જે ખોટું છે એ પહેલાં ક્યારેક તો સારું હતું જ, પણ હવે સમય બદલાયો છે એટલે હવે એ વસ્તુઓની જરૂરિયાત નથી રહેતી, માટે છોડવાનું છે. તો ત્યારે મને કહેવાનું મન થાય છે કે મારું પ્રજાપતિ બેઠા હોય, વાતે હિલોળા લેતા હોય, માથે ફાળિયા રાતા હોય અને પ્રોમણા જોઈ હર ખાતા હોય. મારું પ્રજાપતિ બેઠા હોય, વાતે હિલોળા લેતા હોય, માથે ફળિયા રાતા હોય, પ્રોમણા જોઈ હખાતા હોય, અવસરે મનવાર કરતા હોય, આખો રોટલો સૂરતા હોય. સાળો બનાવી એક થાળીએ જમતા હોય, સાળો બનાવી એક થાળીએ જમતા હોય, હોમા હોમી કોળિયા દેતા હોય. કે હારો આંગણે આવતા હોય, મોટો ખોખારો ખાતા હોય, એવી જ્યાં મર્યાદા હોય એવો મારો પ્રજાપતિ સમાજ. અને આ સમાજ જ્યારે ભેગા થતા હોય, આગળ વધવાની વાતો કરતા હોય, તો એના ભેળમાં જગદંબા હોય, એના ભેળીમાં જગદંબા હોય. સમાજ ભેગો થાય છે ત્યાં જ ભગવાન છે. તો હવે નિતેશભાઈ જીવાજી પ્રજાપતિને હું વિનંતી કરું કે તેઓ પોતાના અનુભવ આપણા બધા જોડે શેર કરે. નિતેશભાઈ જીવાજી પ્રજાપતિ. સમાજના હું પહેલી વાર બોલું, મારો આ લોકો બોલે અલગ વાત છે, હું આપણા દેશી માણસ છીએ. અહીંયા સ્ટેજ ઉપર જે મને બોલાવીને સન્માન કર્યું સમાજ તરફથી, એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. પાછી મેં 12મા પછી આર્મીમાં ભરતી થઈ ગયો, 17 વર્ષ નોકરી કરી. અને એના અનુભવ તો ઘણા છે, પણ કોઈને કોઈ માહિતી લેવી, કોઈ ભરતી થવા ઈચ્છતા હોય તો એના વિશે થોડું નોલેજ લઈ શકશે મારી જોડે. खुद के खातिर दामन भरने के लिए सभी कर्म पथ पर चलते हैं. खुद के खातिर दामन भरने के लिए सभी कर्म पथ पर चलते हैं. आप वो दीपक है जो औरों के लिए जलते हैं. तालियों गड़गड़ाट नितेशભાઈ માટે અને ઇન્ડિયન આર્મી માટે. હવે
હું ડૉક્ટર ચેતનભાઈ કરશનજી પ્રજાપતિને વિનંતી કરું કે તેઓ બે શબ્દો આપણા બધા વચ્ચે કહે. ચેતનભાઈ. હેલો, સૌથી પહેલાં તો વડીલશ્રીઓને નમસ્તે. જે આપણા કમિટી મેમ્બરે આ આયોજન કર્યું છે એના માટે સૌથી પહેલાં તો તાળીઓ. તો હવે તો મને બી પ્રેક્ટિસ થઈ ગઈ છે, એટલે 3 વર્ષથી તો બોલું જ છું. અને તમારે મને સાંભળવું કોઈ નવી વસ્તુ છે નહીં, કારણ કે આમાંથી લગભગ મારી કેબિનમાં આયા ના હોય એવા તો બહુ ઓછા લોકો હશે. ચિંતા ના કરતા, આજનો કાર્યક્રમ ફ્રી છે. હવે વાત એવી છે કે 3 વર્ષથી હું સ્ટુડન્ટો માટે કયા કરું છું. એક કમિટીનો ખૂબ ખૂબ આભાર કે આ વખતે મેં એક દરખાસ્ત એમની સામે મૂકેલી કે આપણે દર વખતે પુરુષોનો થોડી સંખ્યા વધારે હોય છે અને આપણી માતાઓ કે બહેનો એટલી સંખ્યામાં હોતી નથી. તો પણ આ વખતે એ જોઈ બી આનંદ થયો કે આપણી જે સ્ત્રીઓ છે એ પણ આગળ આવી રહી છે. કારણ કે ઘણીવાર પુરુષોમાં તો હજી બી એવું હોય કે બહાર કામ કરતા હોય અને છોકરાઓ ભણતા હોય. ઘણા લોકો મારી જોડે આવે, આપણે પૂછીએ કે તમારો બાબો બીબી કયા સ્કૂલમાં છે, કે સ્કૂલનું નામ ખબર હોય પણ કયા ધોરણમાં છે, એટલે કદાચ કોઈ સવારે આવે તો 4થું કે બપોર આવે તો 5મું કહી દે અને આજે કે પૂછીને કહીશ, એટલે ઘણીવાર ખબર નથી હોતી. એવું રેર બનતું હોય છે, પણ માતાઓને બરાબર ખબર હોય છે, બરાબર. એટલે એમનું આવવું, આગળ આવવું વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે. હવે સ્ટુડન્ટોએ તો કેવી રીતે ભણવું, શું ભણવું, એના માટે એમને દરેક સ્કૂલ જાય છે, ટ્યુશન્સ જાય છે, ટીચરો સારા છે, એમના મધર ફાધર છે, એ બધા પોતપોતાના એન્વાયરમેન્ટ પ્રમાણે, પોતપોતાના આજુબાજુના વાતાવરણ પ્રમાણે એમને સમજાવતા જ હોય છે. તો પણ એક નાની વસ્તુ થોડું કહી દઉં કે હંમેશા કોઈ પણ વસ્તુ કરો તો એક વસ્તુમાં હંમેશા સફળ વ્યક્તિ કોણ થાય છે જીવનમાં. જો એવું નથી હોતું કે પૈસા હોય તો સફળ થવાય, અથવા સારું હોય તો કંઈક મા બાપે બહુ ફેસિલિટીઝ આપી હોય તો સફળ થવાય. પણ હંમેશા કોઈ પણ ટાર્ગેટ તમે સેટ કરીને ચાલતા હો તો એ ટાર્ગેટ પાછળ દિવસ રાત પડ્યું રહેવું, ડિસિપ્લિન રાખવી અને એમાં રચ્યા પચ્યા રહેવાથી જ સફળતા મળે છે. અને સખત મહેનત જે કરે છે એ જ આગળ વધી શકે છે. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. હું એવું નથી માનતો કે જે માણસ ભણે છે, ડૉક્ટર બને, એન્જિનિયર બને, આઈએએસ બને, આઈપીએસ બને, એ જ ઊંચો જાય, બાકી કશું જ નથી હોતું. ઘણા લોકો ભણેલા નથી હોતા, છતાંય એમનું વ્યવહારનું જ્ઞાન એટલું બધું હોય છે કે એ લોકો બી ઘણા આ લોકો કરતા બી આગળ જાય. અને જે લોકો સાવ નપાસ હોય છે એ તો બધા આગળ જાય, નેતા બને, બરાબર. અને આઈએએસ, આઈપીએસ, ડોક્ટર્સ બધા એમની સામે ન. પણ દોસ્તો એક વસ્તુ, બીજી વસ્તુ કહીશ, જેમ કે રમેશભાઈ મારાથી તો વડીલ છે, તો એમને એક બહુ સારી વસ્તુ કીધી. તંદુરસ્ત હોવું કોને કહેવાય? સ્વાસ્થ્ય. જો ધંધાની વાત નથી કરતો, સ્વાસ્થ્ય, તંદુરસ્તી કોને કહેવાય? જે માનસિક, શારીરિક, આર્થિક અને આધ્યાત્મિક બધી રીતે સારું હોય તો એને તંદુરસ્તી કહેવાય. એ વ્યાખ્યા કોને આપી? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આપણે તંદુરસ્તી કોને માનીએ છીએ? તંદુરસ્તી ચેક કરાવવા ક્યાં જવું? એ ચેતનભાઈ સાહેબ પાસે જવાનું, સવારે ભૂખ્યા પેટે જવાનું, રિપોર્ટ કરાવી નાખવા, રિપોર્ટ સારા, તંદુરસ્તી પૂરી, બરાબર. એ તંદુરસ્તી એ રિપોર્ટ સારા આવે એટલે સાહેબ તમને કહે ના તમારું શરીર સારું છે, પણ બહાર જતા 2 વાર પડી જાય માણસ, કારણ કે મનમાં એના કંઈકનું કંઈક ચાલુ હોય છે. તો એ માણસ તંદુરસ્ત કહી શકાય નહીં. અત્યારે જો એટલું બધું ડિપ્રેશન, એટલી બધી એન્ઝાયટી, એટલું બધું ચાલી રહ્યું છે. મને આ સબ્જેક્ટ ઉપર થોડું યુવાઓનું ધ્યાન દોરવું મને આ અનુકૂળ લાગ્યું કે આજકાલ તમે જુઓ કે આપણે 12 સાયન્સ સુધી એક જ પ્રયાસ કરતા હોઈએ છીએ કે બસ ડૉક્ટર બની જવું. પણ તમે કદાચ કિસ્સાઓ સાંભળ્યા છે કે અત્યારે સારી મેડિકલ કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ડૉક્ટરનું ભણી રહ્યા છે એ પોતે સુસાઇડ એટેમ્પ કરે છે. હવે એ લોકોનો ટાર્ગેટ તો એચીવ થઈ ગયો હોય તો સુસાઇડ એટેમ્પ કરવાની ક્યાં જરૂરિયાત આવે? પણ એનું એક જ કારણ છે કે
માનસિક મનોબળ મજબૂત ના હોય અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા ના હોઈએ તો આ વસ્તુ થઈ શકે. જો બાળકોને ભણાવવા જરૂરી છે એની સાથે એક વસ્તુ બીજું બી જરૂરી છે કે એ લોકોને એ બી શીખવાડવું જોઈએ કે તમારે કેવું જીવન જીવવું અને કેવા કામ કરવા. મોટો અધિકારી હોય પણ એની માનસિકતા એટલી બહુ ખરાબ હોય તે માણસ ભણેલો ના કહેવાય, એ અભણ માણસની કેટેગરીમાં જ આવે છે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, સીધું કામ લઈને જાઓ તો સીધું કામ બધું જ કાગળ બરાબર છે, ડોક્યુમેન્ટ બરાબર છે, ફોટા એટેચ થઈ ગયા છે. હું કોઈ એક ફિલ્મની વાત નથી કરતો, દરેક વસ્તુમાં બરાબર. પણ થોડો સમય આમ થાય, જવાબ ના મળે, પેલું થાય અને પછી એક વાત આવે, થોડો વ્યવહાર કરવો પડશે. હું જ્યારે ભણતો હતો ત્યારે સુધી એવું જ સમજતો હતો કે સમાજમાં લગ્ન પ્રસંગ થાય, સગાઈ થાય, મૃત્યુ થાય, એમાં જ વ્યવહારો હોય. પછી ખબર પડી કે આ સરકારમાં બી વ્યવહારો હોય છે. એટલે એ માનસિકતા ક્યાંથી આવે છે? એ માનસિકતા આપણે જ ઊભી કરીએ છીએ. કારણ કે એક વસ્તુ છે કે જે આપણે ભગવાનને માથે નથી રાખતા અને આવી માનસિકતા સાથે બધા જીવી રહ્યા છે. એક ઉદાહરણ એવું બી આપું કે હું જ્યારે અમદાવાદ સિવિલમાં હતો બરાબર, ત્યારે એક અજીબ પ્રસંગ યાદ છે. એક ઘરડા દાદા અને દાદી બેઠા હતા, એમના કોઈ છોકરાને એડમિટ કરેલું. એકદમ ગરીબ એટલે સાવ ગરીબ, એકદમ વ્યાખ્યા ગરીબની આપી શકાય એવી વ્યાખ્યા હતી એમના માટે. અને હું થોડો જાણતો બી હતો કે એમના પાસે કંઈ જ નથી. પણ જ્યારે એમની મદદ કરવાની વારી આવે, એમ દાદા અને દાદીને મેં જોયેલા તો એક બાજુમાં બેસી અને એક નાનો બિસ્કિટનું પેકેટ અને ચા, એ બંને એકમાંથી જ ખાતા હતા. અને છતાંય જે માણસ જોડે આવેલો એમને કંઈક કાગળિયા કામકાજ માટે, એ માણસ સીધો હાથ લાંબો કરીને ઊભો રહ્યો. ખરેખર આવા એજ્યુકેશન ઉપર તો બહુ શરમની વસ્તુ કહેવાય કે તમે આવા માણસો પાસેથી પણ કંઈક પોતાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છો. એ આપણી આધ્યાત્મિકતાની કમી છે. કોઈ માણસને ખબર છે કે તમે કેટલું જીવવાના છો, ક્યારે જીવવાના છો અને કેટલું ભેગું કરવાના છો, છતાંય આપણે એક જ હોડમાં બધા લાગેલા છીએ. આપણા સ્ટુડન્ટોને આપણે બધા એક તો વસ્તુ શીખવાડીએ છીએ, ભણો, ડોક્ટર બનો, એન્જિનિયર બનો, IAS IPS બધું બની જાઓ, પણ પોતાનું કેરેક્ટર સુધારો, ચારિત્ર લાવો, આધ્યાત્મિકતા કેળવો, સારા ગુણો કેળવો, કોણ શીખવાડે છે? આપણા સમાજમાં એક બીજી વસ્તુ બી સારી બહુ છે કે લોકો એકબીજાની રિસ્પેક્ટમાં બહુ માને છે. એ વસ્તુ બહુ સારી છે, બરાબર. રિસ્પેક્ટ કેળવાઈ રહી છે, બહુ સારી વસ્તુ છે. પણ મેં તમને જે વાત કરી, આ નૈતિક મૂલ્યો એ ક્યાંથી આવશે? એ દરેક મા બાપની ફરજ છે તો પોતાના બાળકને એ વસ્તુ શીખવાડે, બરાબર. જે હું તો માનું છું કે જે માણસ આ નૈતિક મૂલ્યો સાથે ચાલતો થશે ને, એ માણસ બહુ ભણેલો નહીં હોય ને, છતાં બી ભણેલા કરતાં પણ આગળ હશે. હવે સ્ટુડન્ટોની બીજી વાત કહી દઉં કે આજકાલ આપણે મેઇનલી ભણવા ઉપર મેં કીધું ફોકસ કરો. બીજી ખાસ વસ્તુ મોબાઈલ ફોન અને એનાથી થોડા જરૂરિયાત પૂરતી કામ રાખો. નાના ટાસ્ક બનાવો, ટાર્ગેટ્સ જે હોય નાના ટાસ્કથી પૂરા કરો. સબ્જેક્ટ્સ ઉપર પોતાનો જે કમજોર સબ્જેક્ટ હોય એના ઉપર ભાર આપો. અને બીજી વસ્તુ, અસફળતાઓ બધાને જ મળે છે લાઈફમાં, પણ અસફળતાઓથી કંટાળવું નહીં. અત્યારે ઘણા લોકો આવે છે ને, તો ઘણા લોકો એવું કહેતા હોય કે ઘણા લોકો બી એવું કહેતા હોય છે કે સાહેબ એક ના હોય તો ઝેરનું ઇન્જેક્શન આપી દે. પણ મજબૂરી એ છે કે આપણે ઇન્ડિયામાં વેલિડ નહીં. અમુક કન્ટ્રીઝમાં જે લોકો બહુ કેન્સરથી પીડાતા હોય, બહુ ખરાબ રોગોથી પીડાતા હોય, એ લોકોને આપવામાં આવે છે, બરાબર. એને મર્સી કિલિંગ કહેવાતું હોય છે. જો ઇન્ડિયામાં વેલિડ થાય તો દરેક હોસ્પિટલમાં એક રૂમ બનાવવો પડે, ઝેરનું ઇન્જેક્શન આપવાનો રૂમ. એટલે જે પેશન્ટ વધારે પડતું કે ભાઈ ઝેરનું ઇન્જેક્શન આપો તો એ રૂમમાં મોકલવું પડે, જાઓ, બરાબર. તો એ સારું છે, ભગવાને જિંદગી આપી છે, સારું જીવો.
જેટલું જીવવાનું છે એ સારી રીતે જીવો, કારણ કે જન્મ થાય મોટા થાઓ હંમેશા દિવસો સરખા નથી રહેતા. નવી ગાડી લાવો તો જેટલી એવરેજ આપે, જૂની થાય એટલી એવરેજ ના જ આપે. બધું સારું થવું જરૂરી નથી, પણ જિંદગીમાં એક સારું ભગવાનનું નામ લેવું અને સારા કામો કરવા એ ખૂબ જરૂરી છે. એની સાથે જ ચાલી શકાય. ચલો આપણે વિષયને ડાયવર્સિફાઈ વધારે નહીં કરીએ અને હવે અહીંયા હું મારી સ્પીચને વિરામ આપું છું, કારણ કે વધારે લાંબુ બોલીશ તો તમે પણ કંટાળી જશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ચેતન કુમાર. સમાજના વડીલ તરીકે કરશનજી બે શબ્દો કહેવા માંગે છે. આપણે એમને એમના વિચારો પ્રગટ કરવા માટેની સ્પેસ આપી. નમસ્કાર. હવે હમણાં રમેશભાઈએ વાત કરી, બધા જીતુભાઈએ પણ વાત કરી છે કે આપણો સમાજ ખૂબ જ પાછળ છે. બરાબર, પાછળ રહેવાનું કારણ એક જ છે કે આપણે હવે જીતુભાઈએ વાત કરી કે આપણે કાયદા કાનૂન ઘણા કર્યા છે, પણ કાયદા કાનૂનનું આપણે પાલન કરવું જોઈએ. અમે કાયદા તો ઘણા ઘડી નાખ્યા, પંચ તરીકે અમે કાયદા તો ઘણા કર્યા છે. પ્રતિભા સન્માન સમારોહને આગળ વધારવાની આપણા ત્યાં પ્રતિભાઓ બહુ છે, પણ એમને પ્રોત્સાહન મળતું નથી. એવી એક પ્રતિભા ભાવિક કરશનભાઈ પ્રજાપતિ પોતે રાઇટર છે અને ગીત લખે છે અને એક પ્રસંગોપાત ગીત રજૂ કરવા માંગે છે. તો હું વિનંતી કરું ભાવિક કરશનભાઈ પ્રજાપતિને કે પોતાનું સ્વરચિત ગીત આપણી સામે રજૂ કરે. હું એક રાઇટર છું એન્ડ મેં એક ગીત લખ્યું હતું જે હું તમને સંભળાવવા માંગુ છું. સો પહેલાં હું એક થોડું બેઝિક પ્રિમાઇસ આપું. એક તમને બેઝિક પ્રિમાઇસ આપ્યું તાકી તમને ગીતની જાણકારી સારી રીતે મળી શકે. આ એક બેટલ સોંગ છે, લાઈક યુદ્ધ ઉપરનું. તો હું રજૂ કરવા માંગુ છું. ये डम 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 डोले बम 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 बोले डम 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 डोले बम 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 बोले ज्वाला सी रक्त में जो पल रही पनप रही है, लहरों सी मन में उठ रही सिमट रही, लाशों के बीच में ये जिंदगी हताश है, मांगे जो मौत मेरी कौन ये पिशाच है, रक्त से खिला पड़ा हूँ ना कोई उम्मीद है, मौत सामने खड़ी है या कोई अतीत है, काल चाल चल रहा है दिल मेरा मचल रहा है, राहु अपनी दिशा जाने आज क्यों बदल रहा है, डम 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 वक्त की भी सुई देखो दिल में आके गड़ चुकी है, मंजिल तो छोड़ ही तो राह भी न मिल रही है, मुर्दों की बाकी यूं रण में खड़ा हूँ, वीर सारे लड़ मरे और जिंदा बचा हूँ मैं, शत्रु है सामने क्यों डगमगा रहा हूँ मैं, इस क्षण के लिए क्या पूरी जिंदगी जिया हूँ मैं, नहीं 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 लड़ना है मरना है आखिर तक, जीते भी करना क्या हासिल अब, मारोगे पीटोगे कितना सताओगे, काटोगे चीरोगे कितना रुलाओगे, हस्ती जो हस्ती है मुझ पे वो जान दे, हारा जो माने हैं मुझको वो ध्यान दे, अरे मुट्ठी में मौत लिए हंस रहा महान है, निहत्थे के सामने सेना लिए बलवान है, ये वक्त क्यों दोहरा रहा अपने निशान है, फिर चक्रव्यूह में फंसाई कौन नौजवान है, पर युद्ध में जो जीना चाहे वो वीर क्या कहलाएगा, तुरंत समझे इसे मूर्ख मजा तो अब आएगा, डम 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 डोले बम 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 भोले डम 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 डोले बम 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 भोले, मृत्यु की ताल से तू क्या मुझे डरा रहा है, भोले के भक्त को तू नाचना सिखा रहा है, तांडव ये मौत का जो चल रहा अकाल है, मिट्टी में मिल रही जो रक्त की मिठास है, ये खास है मेरे लिए मैं हूँ पला बड़ा यही, तो गौरवों की सेना में अभिमन्यु सा खड़ा यही, तू देख मेरे पैरों में जो हो कंपन कही, तू देख मेरी सांसों में जो हो हड़कंप कही, तू देख मेरे सीने में जो हो तेरा डर कही, तू देख अपनी आंखों से तू यहाँ कहीं नहीं, तू देख अपनी आंखों से तू यहाँ कहीं नहीं, डम 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 डम
ताल तेरी चाल तेरी तीर और कमान तेरी सेना संग ढाल तेरी सरपत कृपाल तेरी सब कुछ जब तेरा है तो क्यों तू डर रहा। आंखों में देख मेरी क्या तुझे है दिख रहा। ये भावना न द्वेष की न कोई अहंकार है। वीरों की भूमि पे जन्म का प्रमाण है कि रक्त की हर बूंद हम नवचंडी को चढ़ाएंगे। अपनी हो या शत्रु की वेदना दिखाएंगे। अरे अमृत में क्या रखा है लाओ तो देखनी हो भक्ति मेरी मुझको पिलाओ तो। मूर्ख है तू मानव जो मृत्यु से डर रहा। अनंत के तू चक्कर में शून्य से बिछड़ रहा। अरे शून्य में जो शंकर है उसको तो देख जरा। शून्य से ही बन पा मैं शून्य में ही मिल रहा। शून्य से ही बन पा मैं शून्य में ही मिल रहा। लाशों के बीच में क्या सांसों की गिनती हो। रक्त की इस भूमि पे क्या प्यासों की गिनती हो। ओम का नाथ संत गढ़ भी ये काफी है। काल से तो बच गया तू महाकाल बाकी है। हर 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 डम 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 डोले बम 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 भोले डम 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 डोले बम 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 भोले। नमः पार्वती पते हर हर महादेव। કરશનજી પ્રજાપતિ માટે એક તાળીઓનો ગણગણાટ થઈ જાય. ભાવેશે જ્યારે કીધું કે મારે ગીત રજૂ કરવું છે, મેં એને પૂછ્યું કે તું શું ભણે છે, એટલે એણે એ નિર્ણય મને કીધો કે જે આ ઉંમરે વિદ્યાર્થીઓ બહુ ઓછા કરતા હોય કે મેં ધોરણ 12 પાસ કરીને રાઇટર બનવાનું નક્કી કર્યું છે અને હું રાઇટિંગનો કોર્સ કરું છું, બીજો કોઈ કોર્સ કરતો નથી. તો એણે પોતાનું ફિલ્ડ બહુ કલ્ટ સિલેક્ટ કર્યું છે. એને પોતાની પ્રતિભાને સમયસર ઓળખી છે અને રાઈટ દિશામાં જઈ રહ્યો છે એવું આપણને બધાને લાગે છે. ખૂબ સરસ રચના હતી. હવે આપણે જેની રાહ જોઈએ છીએ આપણા ટોપર્સનું સન્માન કરવાની, અને ટોપર્સનું સન્માન કરતા પહેલા આપણે યાદ કરીએ કે જેમણે આ ટોપર્સને ઘડવામાં પોતાનું યોગદાન આપ્યું છે, જે વર્ષોથી આ ફિલ્ડની અંદર કામ કરતા રહ્યા છે. આપણા વચ્ચે આપણા સમાજની અંદર એવા વડીલ કે જે એલએસ હાઈસ્કૂલની અંદર લાંબા સમય સુધી સરકારી કારકુન તરીકે સેવા આપી છે. આ બીજા બધા છોકરાઓ તો હવે સરકારી નોકરીઓ પાછળ ગેલા થયા છે એમ કહું તો, પણ એમણે એ સમયે સરકારી નોકરી મેળવી લીધી હતી જ્યારે આપણે આ બધા વાતોનો વિચાર પણ કરતા નહોતા. એવા પ્રજાપતિ પ્રેમાજી નવાજીને અમે સમિતિ વતી સન્માનવા માંગીએ છીએ. હું આમંત્રિત કરું પ્રજાપતિ પ્રેમાજી નવાજીને સ્ટેજ પર આવે. અને અમારા દાતાશ્રી ધીરાભાઈને વિનંતી કરું કે તેઓ પ્રેમાજીને મોમેન્ટો અને પેન આપીને સન્માનિત કરે. રિઝલ્ટ આવે એટલે અમે એક જ કામ કરતા કે રિઝલ્ટની ઝેરોક્સ લઈએ અને સમાજમાંથી ચોપડા લઈ આવીએ. આપણા સમાજની અંદર ઘણા વર્ષોથી આપણા સમાજનું વડીલોનું મંડળ ચાલે છે અને એ મંડળ વર્ષોથી ચોપડા વિતરણનું કામ કરે છે અને દર વર્ષે સમાજમાં મફત ચોપડા વિતરણ કરે છે. બીજા બધા જ સમાજોની અંદર જ્યારે ટોકન પૈસાથી વિતરણ કરવામાં આવે છે, પણ આપણા સમાજની અંદર સંપૂર્ણ મફતની અંદર ચોપડાઓ અને પૂરતા પ્રમાણમાં છોકરાઓને આપવામાં આવે છે. એ બદલ એ વાતની નોંધ સમિતિના સભ્યો લેવા માંગે છે. અને મારું પ્રજાપતિ સમાજનું જે મંડળ ચાલે છે એના મંડળના પ્રમુખ શ્રી ઓખાજી ખાનાજીને હું વિનંતી કરું કે તેઓ આવે અને અમારા તરફથી સન્માનનો સ્વીકાર કરે. ઓખાજી ખાનાજી પ્રજાપતિને વિનંતી કરું કે તેઓ સાલ ઉડાડીના મંડળનું સન્માન કરે. મંડળ
ઉભારજો. તરીકે મોમેન્ટો આપીને ઓકે. આવા જ. સૂરજ ઉપરથી જોઈ રહ્યો છે, આ મારાથી વધારે કોણ ચમકી રહ્યું છે? સૂરજ ઉપરથી જોઈ રહ્યો છે, આ મારાથી વધારે કોણ ચમકી રહ્યું છે? આ વાદળા મનમાં વિચાર કરે છે કે અમે આયા તો એ અજવાળું ક્યાં પ્રસરી રહ્યું છે? વાદળાએ મનમાં વિચાર કરે કે અમે આટલા આયા તો અજવાળું ક્યાં પ્રસરી રહ્યું છે? એમને શી ખબર કે સિદ્ધપુરમાં આજે મારું પ્રજાપતિ સમાજમાં પ્રતિભાઓનું સન્માન થઈ રહ્યું છે. તો ઘડી આવી ગઈ છે આપણે પ્રતિભાઓનું સન્માન કરવાની. જેમના માટે આ પ્રોગ્રામ છે એ વિદ્યાર્થીઓ માટેની. સૌથી પહેલા ધોરણ 10 ના ટોપર્સ માં પ્રથમ સ્થાન મેળવ્યું છે પ્રજાપતિ પ્રાંશુ અતુલ કુમાર 92.5% સાથે. એમને વિનંતી કે પોતાના માતા પિતા સાથે સ્ટેજ પર આવે અને અમારા મહેમાન શ્રી રમેશભાઈને વિનંતી કે તેઓ પેન અને બેગ સાથે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે. જોડાઈ. આવા જ. ઓકે. ઓકે. બીજો નંબર મેળવ્યો છે ભાર્ગવ નીલાભાઈ, માતા પિતા સાથે સ્ટેજ પર આવે. 91.67% મેળવ્યા છે. અને હું ધીરાભાઈને વિનંતી કરું કે તે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે રોકડ ઇનામ, શીલ્ડ, પેન અને પ્રોત્સાહન ઇનામ સાથે. આવા જ. ઓકે. પ્રજાપતિ 78.83% સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. પ્રજાપતિ નૈતિક પ્રતાપભાઈ. ચલો યસ. ઓકે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર જેમણે સમાજનું અને માતા પિતાનું નામ રોશન કર્યું છે તો પ્રજાપતિ ઉમંગ મહાદેવભાઈ 80.14% સાથે. આવા જ. હા તમે આવી જાઓ, તમે આવે જોડાઈ જાઓ. ઓકે. ઓકે. પ્રજાપતિ યશ બાબુભાઈ 71.14% મેળવીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. યશ બાબુભાઈને વિનંતી તેઓ માતા પિતા સાથે સ્ટેજ પર આવે. અને પ્રકાશભાઈ મંત્રીશ્રીને વિનંતી કે તેઓ રોકડ રકમ, શીલ્ડ અને પ્રોત્સાહન ઇનામ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે.
પ્રજાપતિ ધરતી પરેશભાઈ 65% સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. ધરતીબેનને વિનંતી કે તેઓ માતા પિતા સાથે સ્ટેજ પર આવે અને વિજ્ઞાન પ્રવાહના ટોપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના સિદ્ધપુર સમાજમાં એકમાત્ર વિદ્યાર્થી પ્રજાપતિ હિતેશ બાબુભાઈ 46% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. હિતેશને વિનંતી માતા પિતા સાથે સ્ટેજ પર આવે અને ધીરાભાઈ માતાજીને વિનંતી મહેમાનશ્રી કે એનું રોકડ રકમ શેર અને પ્રોત્સાહન ઇનામ આપીને સન્માન કરે. શાંતિ જાઓ. હવે ટોપર્સની યાદી પૂરી થઈ ગઈ છે અને આપણા સમાજમાં જે વડીલો સારું કાર્ય કરી રહ્યા છે એમનું પ્રતિનિધિત્વ કરવાવાળા આપણે 4 હું બોલાવું છું સ્ટેજ પર, એમને આ ઉપર આવવાનું છે અને એમનું સન્માન ટોપર્સ દ્વારા કરવાનું છે. તો કરશનજી, કેસાજી, બાબુજી અને અતુલજીને હું રિક્વેસ્ટ કરું કે સ્ટેજ પર આવે અને આપણા ટોપર જે છે 7 ઓકે અને એવા નિર્ણયો ભવિષ્યમાં લે એવી આપણી આશા છે. મિત્રો, આપણી વચ્ચે હમણાં જ આપણા સમાજમાં આરએનબી વિભાગમાં સરકારી નોકરી મેળવેલ પ્રજાપતિ મુકેશભાઈ ઈશ્વરભાઈ ને આપણે પ્રોત્સાહિત કરીએ, જે નવા સરકારી નોકરીમાં જોડાયા છે. પ્રજાપતિ મુકેશભાઈ ઈશ્વરભાઈ ને વિનંતી કે તેઓ ઓકે હવે આપણે સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ માટે મહેમાન શ્રી ધીરાભાઈ અને મંત્રી શ્રી પ્રકાશભાઈને હું વિનંતી કરું કે થોડું આગળ આવે. પ્રજાપતિ આરતી શામળાભાઈ ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓનો આપણે પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ. પ્રજાપતિ આરતી શામળાભાઈ પોતાનું પ્રોત્સાહન ઇનામ ગ્રહણ કરવા આગળ આવે.